Hello everyone. In this lecture, we are going to understand comparative cost advantage theory with its assumptions and criticisms. This is the most important theory for the exam. Exam question frequently પૂછાય છે. So, let us start the theory. The comparative cost advantage theory states that each country would tend to produce not necessarily what it can produce more cheaply than another country, but those goods which it can produce at a greater relative advantage. કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ થિયરી એવું કહે છે કે કોઈ પણ કન્ટ્રી એ કોમોડિટીનું પ્રોડક્શન નહીં કરે કે જે સાવ ઓછી કોસ્ટમાં મેન્યુફેક્ચર કરી શકે છે, બટ એવી કોમોડિટીનું પ્રોડક્શન કરશે કે જેના પ્રોડક્શનમાં એને રિલેટિવલી એડવાન્ટેજીસ વધારે હોય અને કમ્પેરેટિવ કોસ્ટ છે એ લોએસ્ટ હોય ઓર લેસ કમ્પેરેટિવ ડિસએડવાન્ટેજ હોય. આપણે કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ થિયરી એવું કહે છે કે આપણી કન્ટ્રી છે એ કઈ કોમોડિટીનું પ્રોડક્શન કરશે કે બીજી કન્ટ્રી જે કોમોડિટી જેટલામાં બનાવે છે એના કરતાં ઓછી કમ્પેરેટિવ કોસ્ટ થતી હોય આપણને એવી કોમોડિટીનું મેન્યુફેક્ચર કરી અને એને એક્સપોર્ટ કરવાની છે. દેટ ઇઝ એટ ધ લોએસ્ટ કમ્પેરેટિવ કોસ્ટ ઓર એટ અ લેસ કમ્પેરેટિવ કોસ્ટ ડિસએડવાન્ટેજ. એટલે એવી કોમોડિટીનું પ્રોડક્શન કરવાનું છે કે જેની કમ્પેરેટિવ કોસ્ટ છે એ લોએસ્ટ હોય અને જે કમ્પેરેટિવ કોસ્ટ ડિસએડવાન્ટેજ છે એ પણ ઓછો હોય, બિકોઝ ડિસએડવાન્ટેજ ઓછો હોય તો જ છે એ પ્રોફિટ છે એ વધારે થાય. સો બાય ડુઈંગ સો ધ કન્ટ્રી વુડ સ્ટેન્ડ ટુ ગેઇન. એટલે આવી રીતે કોઈ પણ કન્ટ્રી કરશે તો એને બેનિફિટ થશે, પ્રોફિટ થશે. નાઉ હિયર આર ધ અઝમ્પશન્સ ઓફ ધ થિયરી. એટલે કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ થિયરી છે ને એમાં એવું કહે છે કે જો તમે એવી કોમોડિટીનું પ્રોડક્શન કરો કે જેના પ્રોડક્શનમાં તમને બીજી કન્ટ્રીની કમ્પેરિઝનમાં ઓછી કોસ્ટ થતી હોય, એટલે એડવાન્ટેજ વધારે હોય કમ્પેરેટિવ અને કમ્પેરેટિવ કોસ્ટ ડિસએડવાન્ટેજ ઓછો હોય, તો એનાથી શું થશે, બધી કન્ટ્રી જો આવી રીતે પ્રોડક્શન કરશે તો પ્રોડક્શન છે ઇટ વિલ બી મેક્સિમમ એન્ડ ઈચ કન્ટ્રી વિલ ગેઇન આઉટ ઓફ ઇટ. Now, let us understand the assumption of the theory before starting the theory. Yes, આપણે જ્યારે આ થિયરી સમજીએ છીએ એના પહેલાં થોડા અઝમ્પશન્સ છે કે આ થિયરી જેની ઉપર બેઝડ છે, સો દેટ વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ થિયરી. The first is there are only two countries and only two commodities. પહેલું અઝમ્પશન અહીંયા એવું છે કે ત્યાં ખાલી બે જ કન્ટ્રી છે વર્લ્ડમાં અને બે જ કોમોડિટીઝ છે. આપણે જે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ થિયરીમાં સમજાતા ને સેમ વે. ધ રીઝન ફોર ઇટ ઇઝ દેટ ઇટ સિમ્પ્લિફાઈઝ એનાલિસિસ એન્ડ ઇટ હેલ્પ્સ ટુ ક્લિયરલી ફોર્મ્યુલેટ ધ કન્ક્લુઝન. એટલે આવું અઝ્યુમ કરીને આપણે ઇઝીલી થિયરીને સમજી શકીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ અને ઝડપથી કન્ક્લુઝન ઉપર પહોંચી જઈએ છીએ. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ labor theory of value is valid. Yes, labor theory of value is valid means there is only one factor of production which is labor, and it means that exchange of any two commodities are determined with the reference of the amount of labor which are used in the production of those commodities. એટલે કોઈ પણ કોમોડિટીનું પ્રોડક્શન થાય છે ને એનું એક્સચેન્જ વેલ્યુસ એના ઉપર ડિટરમાઇન થશે કે કેટલા લેબરે થઈને એ કોમોડિટીનું પ્રોડક્શન કર્યું છે. નાઉ થર્ડ ઇઝ trade between two countries is free from controls and regulations. Yes, there is no restrictions between in trading. All the countries can freely import and export the commodities in each other countries. There are no restrictions, no controls at all. The next point is there is no transport cost. Yes, અહીંયા આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ થતી જ નથી, બટ ઇન રિયલ સેન્સ transport cost is very significant portion of the total cost, because આપણે જ્યારે કોઈ પણ કોમોડિટી મેન્યુફેક્ચર કરીએ આપણા કન્ટ્રીમાં કે આપણા સ્ટેટમાં કે સિટીમાં, તો ત્યાંથી બીજી જગ્યાએ એ કોમોડિટીને ટ્રાન્સફર કરવાની કોસ્ટ છે એ રિલેટિવલી હાઈ હોય છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિયરી ઇઝીલી વી આર અઝ્યુમિંગ દેટ there is no transportation cost, so that we can concentrate on production cost only.
The fifth point is the costs are constant. Yes, now we are assuming that કે cost છે ને એ constant છે. It means that when if any country wants to produce some other commodity, it means અત્યાર સુધી હું જે કોમોડિટીનું પ્રોડક્શન કરું છું એના બદલે હવે જો હું બીજી કોમોડિટીનું પ્રોડક્શન કરવા માંડીશ ને તોય મારી જે માર્જિનલ અને એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને ઇટ વિલ રિમેઇન કોન્સ્ટન્ટ, એમાં કોઈ ચેન્જ નહીં આવે. અધરવાઇઝ શું થાય, હું આખી કોમોડિટી ચેન્જ કરી લઉં તો એની માર્જિનલ કોસ્ટ અને કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ સેમ, એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન સેમ રહે કે ડિફરન્ટ થઈ જાય. ડેફિનેટલી કોમોડિટી ચેન્જ થાય તો કોસ્ટ પણ ચેન્જ થાય, બટ અહીંયા આપણે અઝ્યુમ કરીએ છીએ કે પ્રોડક્શન ઓફ બોથ ધ કોમોડિટીઝ ઇન ટુ કન્ટ્રીઝ obeys the law of constant returns, that is constant cost. The next is there is a barter system in the economy. Yes, we are assuming that between the two countries when trade takes place there is a barter system. If you remember, in absolute cost advantage theory, one cloth is equals to one coffee. It means cloth ની બદલામાં coffee અને coffee ના બદલામાં cloth. તો અહીંયા આ તો goods again goods થઈ ગયું ને exchange. So મનીનું આમાં ક્યાંય એક્ઝિસ્ટન્સ નથી. સો વી આર અઝ્યુમિંગ દેટ દેર ઇઝ અ બાર્ટર સિસ્ટમ ઇન ધ ઇકોનોમી બિકોઝ ધ વેલ્યુઝ ઓફ ધ કોમોડિટીઝ આર એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ઈચ અધર. એક બીજી કોમોડિટીમાં કે એક ક્લોથની સામે એક કોફી અને એક કોફીની સામે એટલે એક ક્લોથ, એટલે જે લેબર ઉપર બેઝડ છે કે કેટલા લેબર્સને તમે યુઝ કરો છો એના ઉપર એની એક્સચેન્જની ટર્મ્સ ડિટરમાઇન થશે. દેટ ઇઝ વાય we are assuming that there is a barter economy, because if we introduce money in this theory, problems related to wage rates will arise and also exchange rate, currency, કારણ કે બે કન્ટ્રી છે તો દરેક કન્ટ્રીની કરન્સી સેમ તો ન હોય, ડિફરન્ટ હોય. તો અહીંયા શું થશે કે જો તમે મનીને આમાં ઇન્વોલ્વ કરશો ને ઇટ મીન્સ યુ હેવ ટુ પ્રોબ્લેમ ઓફ એક્સચેન્જ રેટ વિલ અરાઇઝ, વેજ રેટ દરેક કન્ટ્રીમાં જુદા હોય, એટલે આવા પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય એટલા માટે આપણે અહીંયા બાર્ટર ઇકોનોમી છે એવું અઝ્યુમ કરીએ છીએ. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ there is full employment of factors of production. Yes, it means if you want to if you want to recruit more factors of production, you can't do that because there is a full employment of the factors of production in the economy, and these assumptions underlying all classical analysis. If now આ ફૂલ એમ્પ્લોયમેન્ટને આપણે શું કામ અઝ્યુમ કરીએ છીએ? બિકોઝ ઇફ દેર ઇઝ અ લેસ ધેન ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇટ મીન્સ દેટ દેર ઇઝ નો નીડ ફોર ટ્રાન્સફરિંગ ફેક્ટર્સ ફ્રોમ વન લાઇન પ્રોડક્શન ટુ ધ અધર. કે જો લેસ ધેન ફૂલ એમ્પ્લોયમેન્ટ હોય તો મારી પાસે 10 લેબર છે એ ક્લોથનું પ્રોડક્શન કરે છે, તો કોફીના પ્રોડક્શન માટે હું બીજા 10 લેબર્સને ન લઈ લઉં. પણ અહીંયા એવું શું કામ પોસિબલ નથી થતું? બિકોઝ દેર ઇઝ ફૂલ એમ્પ્લોયમેન્ટ, દેર આર ઓનલી 10 લેબર્સ ઇન ધ ઇકોનોમી એન્ડ આઈ હેવ યુઝ ધીઝ લેબર્સ ફોર ધ પ્રોડક્શન ઓફ any one commodity. It means if I want to produce another commodity, at that time I have to transfer those 10 laborers to the production of another commodity. I cannot appoint new laborers from the economy because there is full employment. The last point is it assumes that there is a long run for all adjustment to be effected. Yes, અહીંયા આપણે લોંગ રન અઝ્યુમ કરીએ છીએ બિકોઝ આ જેટલા પણ એડજસ્ટમેન્ટની આપણે વાત કરીએ છીએ ને પ્રોડક્શનમાં ચેન્જ આ તે, ઇટ ઇઝ ઓનલી પોસિબલ ઇન ધ લોંગ રન. ઇન ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ નથિંગ ઇઝ પોસિબલ. દેટ ઇઝ વાય એટ ધ ટાઈમ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ધીસ થિયરી વી વિલ અઝ્યુમ દેટ દેર ઇઝ અ લોંગ રન ઇન ધ ઇકોનોમી so that we can properly implement the theory. So now let us start the theory of comparative cost advantage. But before that let me tell you, આ થિયરી છે ને એ મેં લખી છે મારી રીતે ઇઝી લેંગ્વેજમાં. તમે એ જ થિયરી રીડ કરશો તો પણ ચાલશે. દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ. તમારી જ બુકમાંથી મેં સિમ્પ્લિફાઈ કરી અને પોઈન્ટ વાઇઝ છે, આમાં પેરેગ્રાફ વાઇઝ આપી છે બટ મેં પોઈન્ટ વાઇઝ થિયરી લખી છે સો દેટ યુ કેન રાઇટ ઇટ ડાઉન ઇન યોર બુક્સ ઓલ્સો. સો લેટ અસ સ્ટાર્ટ. Yes, here is the theory. We will discuss point wise
Although the case of absolute cost advantage illustrated how specialization can take place, it cannot explain how bulk of the international trade does take place today in the absence of absolute cost difference. યુ નો દેટ કે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે, આપણે કીધું કે પહેલાં જ એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ થિયરીમાં કે જે કન્ટ્રીનું જેમાં સ્પેશિયલાઇઝેશન એ વસ્તુનું પ્રોડક્શન કરશે, બટ અત્યારના એરામાં એબ્સોલ્યુટ કોસ્ટ ડિફરન્સ જ્યારે એબસન્ટ છે ત્યારે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કેવી રીતે થાય છે એ એક ક્વેશ્ચન છે. એન્ડ રિકાર્ડો ધેરફોર came but with an illustration of comparative cost advantage of one country over another in the production of a commodity. સો રિકાર્ડોએ એક થિયરી ડેવલપ કરી છે કે એક કન્ટ્રીની કમ્પેરિઝનમાં બીજી કન્ટ્રીને કઈ વસ્તુના પ્રોડક્શનમાં કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ છે એ એક્સપ્લેન કરે એવી થિયરી. યસ, the theory of comparative cost as applied to international trade states that, સમજો હવે, each country would tend to produce not necessarily what it can produce more cheaply than other country, but those goods which it can produce at a greater relative advantage. યસ, કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ થિયરીમાં કોઈ પણ કન્ટ્રી છે એ એવી વસ્તુનું પ્રોડક્શન નહીં કરે કે જે બીજી કન્ટ્રી કરતાં ઓછી કોસ્ટ ઉપર પ્રોડક્શન કરી શકતી હોય, બટ એવા ગુડ્સનું પ્રોડક્શન થશે કે જેના પ્રોડક્શનમાં એને વધારે બીજી કન્ટ્રી કરતાં વધારે એડવાન્ટેજ હોય, બેનિફિટ હોય. તમને આ ઇઝીલી સમજાઈ જશે જ્યારે આપણે આનું એક્ઝામ્પલ લેશું. સો હિયર ઇઝ ધ explanation of the theory in which we are going to understand the one example. Let us examine the case in which 10 labor units can produce cloth or coffee in the two countries as under. We have already assumed that there are only two countries in the world and there are only two commodities, cloth and coffee, and countries are India and Sri Lanka. 10 units of labor are there for each country. તો અહીંયા એક ટેબલ છે કે ઇન્ડિયામાં 10 units of labor can produce clothes and coffee. લાઈક ઇન્ડિયામાં ક્લોથ છે એ 100 યુનિટ્સ પ્રોડ્યુસ થશે અને ઇન્ડિયામાં કોફી છે એ 50 યુનિટ્સ, while in Sri Lanka 10 units of labor will produce 40 units of cloth and 40 units of coffee. So India can produce both the cloth and coffee more cheaply than Sri Lanka. તમે આમાં કમ્પેરિઝન કરો ને તો જુઓ, ક્લોથ હોય કે કોફી હોય, બેયમાં ઇન્ડિયા તો છે ને શ્રીલંકા કરતાં તો ઓછી જ કોસ્ટમાં મેન્યુફેક્ચર કરી શકે છે, રાઈટ? કે શ્રીલંકા બે 40-40 છે, તો ઇન્ડિયામાં કોફી એ 10 લેબર છે એ 50 પ્રોડક્શન કરે છે અને ક્લોથ છે એ પણ 100 પ્રોડક્શન કરે છે, જ્યારે શ્રીલંકામાં તો એ 40 યુનિટ્સ જ પ્રોડ્યુસ થાય છે. ના, Sri Lanka is at a disadvantage as compared to India in the production of both the commodities. Definitely Sri Lanka ને તો ઇન્ડિયાની કમ્પેરિઝનમાં બે કમોડિટી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં ડિસએડવાન્ટેજ જ છે. Now 10 units of labor can produce 100 units of cloth in India and 40 units of cloth in Sri Lanka. As you can see in this table, 10 units of labor છે ઇન્ડિયામાં ક્લોથ્સ કેટલા યુનિટ્સ મેન્યુફેક્ચર કરે છે? 100, અને શ્રીલંકામાં 40 યુનિટ્સ. Now it means that India's cost advantage over Sri Lanka is 3/2 times in the production of cloth. એટલે તમે આને રેશિયોમાં કરો ને તો ઇન્ડિયાને શ્રીલંકા કરતાં કોસ્ટના પ્રોડક્શનમાં 3/2 times એડવાન્ટેજ વધારે છે. એન્ડ 10 units of labor can produce 40 units of coffee in India. So India has a comparative cost advantage in the production of coffee also. સોરી, 40 નહીં આવે, 50 આવશે. કે ઇન્ડિયા છે એ 10 યુનિટ્સ લેબર છે એ કેટલી કોફી મેન્યુફેક્ચર કરે છે? 50, પણ શ્રીલંકામાં તો 40 જ છે, એટલે એના પ્રોડક્શનમાં પણ ઇન્ડિયાને તો બેનિફિટ જ છે. નાઉ So India's cost advantage over Sri Lanka is 5/4 times in production of
કોફી. યસ, એટલે કોફીના પ્રોડક્શનમાં પણ ઇન્ડિયાને શ્રીલંકા કરતાં એડવાન્ટેજ છે. સો ઇન્ડિયા હેઝ અ ગ્રેટર કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ ક્લોથ દેન કોફી. એટલે જો સિમ્પલ એક લોજિક થ્રુ સમજાવું તમને. આગળ તમે ટેબલમાં જોયું કે ઇન્ડિયા અને શ્રીલંકામાં જસ્ટ અ સેકન્ડ જો ક્લોથ છે એ 100 અને કોફી 40, તો ડિફરન્સ કેટલો આવ્યો 16 યુનિટ્સનો. અને કોફી ઇન્ડિયામાં 50 અને શ્રીલંકામાં 40, તો ડિફરન્સ કેટલો 10 યુનિટ્સ. તો આમાં વધારે એડવાન્ટેજ શેના પ્રોડક્શનમાં છે? ડેફિનેટલી ક્લોથના પ્રોડક્શનમાં, બિકોઝ શ્રીલંકા 40 જ પ્રોડક્શન કરી શકે છે અને ઇન્ડિયા છે એ 100 યુનિટ્સ મેન્યુફેક્ચર કરી શકે છે, રાઈટ? સો ક્લિયર થાય છે એ? સો ઇન્ડિયા હેઝ અ ગ્રેટર કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ ક્લોથ દેન coffee, and Sri Lanka has disadvantage in the production of both cloth and coffee. શ્રીલંકાને તો બેયના પ્રોડક્શનમાં ડિસએડવાન્ટેજ જ છે ઇન્ડિયા કરતાં. બટ નાઉ ધ ક્વેશ્ચન ઇઝ દેટ, એનો મતલબ એવું નથી કે શ્રીલંકા ક્લોથ અને કોફી બેય છે એ ઇન્ડિયા પાસેથી ઇમ્પોર્ટ કરશે, બટ શ્રીલંકા વિલ પ્રોડ્યુસ that commodity in which it has low comparative cost disadvantage. શ્રીલંકા એવી કોમોડિટીનું પ્રોડક્શન કરશે કે જેમાં એને ડિસએડવાન્ટેજ ઓછો થાય. તો ક્લોથના પ્રોડક્શનમાં 60નો ડિફરન્સ હતો અને કોફીના પ્રોડક્શનમાં 10નો જ ડિફરન્સ હતો. નાઉ ટેલ મી ઓર જસ્ટ થિંક ઇન યોર માઇન્ડ કે શ્રીલંકા છે એ શેનું પ્રોડક્શન કરે, ક્લોથનું કે કોફીનું? ડેફિનેટલી કોફીનું જ કરશે, બિકોઝ એમાં ઇન્ડિયા કરતાં એ થોડુંક જ પાછળ છે. સો બટ શ્રીલંકા's comparative cost disadvantage is less in the production of coffee than cloth, જે મેં તમને હમણાં જ એક્સપ્લેન કર્યું. સો ઇન્ડિયા would specialize in the production of cloth and Sri Lanka would specialize in the production of coffee. એટલે ઇન્ડિયા છે એને શેમાં સ્પેશિયલાઇઝેશન છે? ક્લોથના પ્રોડક્શનમાં, અને શ્રીલંકાને કોફીના પ્રોડક્શનમાં. સો વી કેન સે દેટ ઇન્ડિયા હેઝ અ કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ ક્લોથ એન્ડ શ્રીલંકા હેઝ લેસ કમ્પેરેટિવ કોસ્ટ ડિસએડવાન્ટેજ ઇન ધ પ્રોડક્શન ઓફ કોફી. એટલે આ એક કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ થિયરી છે કે આપણે એવી વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે કે જેમાં આપણને બીજી કન્ટ્રી કરતાં ઓછો કમ્પેરેટિવ કોસ્ટ ડિસએડવાન્ટેજ હોય. એટલે આઈ થિંક નાવ યુ આર ક્લિયર વિથ ધીસ એક્ઝામ્પલ. સો Ricardo proved that international specialization is based on the differences in the comparative cost of production. એટલે રિકાર્ડો એવું પ્રૂવ કર્યું કે આ જે સ્પેશિયલાઇઝેશન છે ને ઇન્ટરનેશનલ, ઇટ ઇઝ બેઝડ ઓન ધ ડિફરન્સ કે કમ્પેરેટિવ કોસ્ટ ઓફ પ્રોડક્શન કઈ કન્ટ્રીમાં કેટલી છે ને એના બેઝડ ઉપર ડિપેન્ડ કરે છે. સો બટ ઇફ ઇન્ડિયા એન્ડ શ્રીલંકા વેર પાર્ટ્સ ઓફ ધ સેમ કન્ટ્રી, both of the commodities, that is cloth and coffee, would be produced by India, because in that case India has a greater advantage in the production of both cloth and coffee as compared to Sri Lanka. એટલે જો ઇન્ડિયા અને શ્રીલંકા બે એક જ કન્ટ્રીનો પાર્ટ હોત તો ડેફિનેટલી ઇન્ડિયા છે એ બે કોમોડિટીનું પ્રોડક્શન કરત, બિકોઝ એને એ બે કોમોડિટીના પ્રોડક્શનમાં કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ છે એ વધારે છે. So I hope now you are clear with this theory, and the Ricardian theory of comparative cost advantage is applicable to all the economic activity. આ થિયરી છે અને તમે દરેક ઇકોનોમિક એક્ટિવિટી છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ક્યાં કોઈ પણ ઇકોનોમિક થિયરી હોય ડેઇલી લાઈફમાં ક્યાંય પણ છે આ થિયરી છે એ યુઝફુલ છે. So now our next point is criticisms of the comparative cost advantage theory. હવે આ થિયરી છે ને ક્રિટિસાઇઝ કરી છે, તો એના અમુક પોઈન્ટ્સ છે કે બીજા જે બધા ઇકોનોમિસ્ટ છે ને એ ઘણા પોઈન્ટ્સ ઉપર એવું કહેતા હોય છે કે આ પોઈન્ટ છે ને એ વેલિડ નથી, એન્ડ દેટ ઇઝ વાય ધીસ થિયરી ઇઝ નોટ વેલિડ. તો એ ક્રિટિસિઝમ્સ છે એને આપણે સમજીએ. Here are the points. The first criticism is that assumption regarding factor mobility is untenable. એટલે આનો મતલબ એવું કહે છે કે આપણે પહેલાં એવું અઝ્યુમ કર્યું કે
ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને એક વસ્તુના પ્રોડક્શનમાંથી તમે બીજી વસ્તુના પ્રોડક્શનમાં શિફ્ટ કરી દો છો. એટલે પહેલાં આપણે ઇફ યુ રિમેમ્બર આપણે એવું અઝ્યુમ કર્યું હતું કે factors of productions are not movable from one country to another country and factors of productions are movable between the different region of the same country. It means within the same country factors of production are mobile, but if we talk about the different country, at that time factors of production are immovable or not mobile. But this is not true. If you remember, આપણે આ પોઈન્ટ પહેલાં ડિસ્કસ કર્યો હતો કે it is only because of the difference in the wages and interest rate. If we talk about the labor and capital, labor will definitely shift if they got high wages in the other region. કે કોઈ પણ બે કન્ટ્રીની વાત કરીએ તો અત્યારે people are investing their capital in another countries, in different countries of the world, and even they are migrating to the other countries for earning more. એટલે લોકો છે અત્યારે એવું જરાય લિમિટેડ નથી કે લેબર અને કેપિટલ છે એ એક જ કન્ટ્રીમાં મૂવેબલ હોય છે. અત્યારે લોકો બીજી કન્ટ્રીમાં જાય જ છે અને બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. ઓર યુ કેન સી કે બીજી કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રીમાં પણ એટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને જો આપણે એવું કહેતા હોય કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર પરફેક્ટલી મોબાઈલ વિધિન ધ સેમ કન્ટ્રી, તો એ પણ રાઇટ નથી. બિકોઝ સમટાઇમ્સ ઇટ મે હેપન that labor are not ready to shift from one region to another region of the same country. કે એ લોકો પોતાનું વિલેજ છે, પોતાનું સિટી છે એ છોડીને બીજા રિજનમાં કે બીજા સિટીમાં જવા માટે રેડી થતા જ ન હોય. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વેજીસ એન્ડ ઇન્ટરેસ્ટ રેટ. So movability of the factors of production will definitely affect by the wages and rate of interest which they will earn. The second point is existence of the transport cost. Yes, we had assumed that there is no transportation cost, but the fact is transportation cost is the reality. Sometimes it may happen that in the production of certain commodities transportation cost is greater than the cost of production, so that we cannot ignore the transport cost. ઘણી commodities એવી હોય છે કે જેની કોસ્ટ ઓફ પ્રોડક્શન કરતાં એની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ વધારે હોય, અને એવા ટાઈમે જો તમે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને જ કન્સિડર ન કરો તો તમને લોસ થઈ શકે છે. એન્ડ દેટ ઇઝ વાય વી હેવ ટુ કન્સિડર ધ transportation cost. And Haberler points out that the presence of transportation costs lead to a third type of commodities, namely domestic goods in addition to export and import goods. એટલે જો આપણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ હોય તો થર્ડ ટાઈપ ઓફ કોમોડિટી છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ગુડ્સ નહીં, અલોંગ વિથ દેટ ડોમેસ્ટિક ગુડ્સ. એટલે આપણી કન્ટ્રીમાં જે ગુડ્સ થાય છે એ ડોમેસ્ટિક ગુડ્સ. સો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું ને અપ્લાય આ થિયરીમાં, તો આ થિયરીની છે એ લિમિટ આવી જાય છે. આ એક્ઝામ્પલ મેં તમને કીધું હતું પણ ફરીથી સમજાવીએ કે ઇન્ડિયાના બે રિજન છે, કાશ્મીર અને કન્યાકુમારી, રાઈટ? હવે કોઈ એવી વસ્તુ છે કે જેનું મેન્યુફેક્ચરિંગ કાશ્મીરમાં થાય છે અને એને કન્યાકુમારીમાં આપણે ટ્રાન્સફર કરવાની છે, તો તમે વિચારો આ તો બે છેડા છે, તો ત્યાંથી અહીંયા આવે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જ કેટલી થાય. એના કરતાં બેટર છે કે કન્યાકુમારી છે એના કોઈ નેબર કન્ટ્રીમાં જ્યાં પ્રોડક્શન થતું હોય એ કમોડિટીનું એની પાસેથી ઓછી કોસ્ટ ઉપર ઇમ્પોર્ટ કરી લે, રાઈટ? સો એની કોસ્ટ છે એ રિડ્યુસ થઈ જશે. અનધર એક્ઝામ્પલ ગિવન હિયર ઇઝ ધેટ about the German ports. German ports were importing coal from England before the Second World War. But even the fact is that Germany itself was a producer of the and exporter of the coal. એટલે એનું રીઝન એવું છે કે જો પોતાની જ કન્ટ્રીના એક રિજનમાંથી બીજી રિજનમાં કોલ ટ્રાન્સફર કરવાની કોસ્ટ એટલી હાઈ હોય તો એના કરતાં બેટર છે કે જર્મની છે એ ઇંગ્લેન્ડ પાસેથી ઇમ્પોર્ટ કરી લે એટ અ લો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. સો it was the second criticism. The third is complete specialization is not possible.
યસ, આપણે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ થિયરીમાં શું કીધું હતું કે એક કન્ટ્રીને આ વસ્તુના પ્રોડક્શનમાં સ્પેશિયલાઇઝેશન છે અને બીજી કન્ટ્રીને છે એ આ વસ્તુના પ્રોડક્શનમાં સ્પેશિયલાઇઝેશન છે, બટ ક્યારેય આ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન છે એ પોસિબલ નથી. So, if the assumption of the classical theory are accepted, it will not lead to complete specialization on the part of the two countries which are involved in the international trade. Let us understand with the help of an example. If one of the two trading countries is big and the other country is small, there are two countries like જે આપણે પહેલાં અઝ્યુમ કર્યું છે. હવે એમાં એક કન્ટ્રી છે એ બિગ કન્ટ્રી છે અને બીજી છે એ સ્મોલ કન્ટ્રી છે. Now, સો ઇન ધેટ કેસ વોટ વિલ હેપન કે જે સ્મોલ કન્ટ્રી છે એ પોપ્યુલેશન ઓછું છે તો એનું જે પણ કોમોડિટીમાં સ્પેશિયલાઇઝેશન છે એનું પ્રોડક્શન કરી અને જેટલું પણ સરપ્લસ કોમોડિટી છે એ બધું બિગ કન્ટ્રીને એક્સપોર્ટ કરી દેશે. બટ ઇન કેસ ઓફ ધ લાર્જ કન્ટ્રીઝ, જે બિગ કન્ટ્રી છે એમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન ક્યારેય પોસિબલ નહીં થાય એન્ડ ધીસ ઇઝ બિકોઝ ઓફ ટુ રીઝન. જેટલી પણ બિગ કન્ટ્રીઝ છે ને એની જેટલી પણ રિક્વાયરમેન્ટ્સ છે ને કોમોડિટીની એ ક્યારેય પૂરી નહીં થાય. ઇટ વિલ નોટ બી એબલ ટુ ફુલફિલ ઓલ ઇટ્સ રિક્વાયરમેન્ટ ઓફ ધ અધર કોમોડિટીઝ ફ્રોમ ધ સ્મોલર કન્ટ્રી. એટલે સ્મોલ કન્ટ્રી પાસેથી બધું, હવે નાની કન્ટ્રી છે એ વધીને કેટલું પ્રોડક્શન કરે, હવે એટલું બધું પ્રોડક્શન એ પરચેસ કરી લે તો પણ બિગ કન્ટ્રી છે તો એનું તો કન્ઝમ્પશન રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થશે જ નહીં. એણે પોતાની જાતે થોડું ઘણું તો પ્રોડક્શન કરવું જ પડશે. મેં તમને કીધું હતું ચાઇનાનું આપણે એક્ઝામ્પલ લીધું હતું કે ચાઇનામાં રાઈસનું કન્ઝમ્પશન મેક્સિમમ થાય છે અને રાઈસનું પ્રોડક્શન પણ એટલું થાય છે, બટ એની સામે એ લોકોની રાઈસ કન્ઝમ્પશન એની રિક્વાયરમેન્ટ જ એટલી છે કે એ ફૂલફિલ નથી થતું અને એને બીજી કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ પણ કરવું પડે છે. એન્ડ ધ સેકન્ડ રીઝન ઇઝ દેટ when a large country specializes in the production of a commodity, it is not able to sell the entire production to the small country because સ્મોલ કન્ટ્રી છે એની એબ્ઝોર્પ્શન કેપેસિટી છે એ લિમિટેડ છે. આપણે ગમે તેટલું અહીંયા ઇન્ડિયા છે એ રાઈસનું ખૂબ પ્રોડક્શન કરે છે, પણ સામેની જે બીજી કન્ટ્રી છે ટ્રેડિંગમાં એ સાવ સ્મોલ કન્ટ્રી છે તો એની રિક્વાયરમેન્ટ સાવ ઓછી છે. તો આપણે એક્સેસ પ્રોડક્શન કર્યું હશે એની સામે એની રિક્વાયરમેન્ટ જ નથી. સો ધીઝ આર ધ ટુ રીઝન્સ બિકોઝ ઓફ દેટ big countries cannot have a complete specialization. The fourth point is that strategic considerations may limit the application of the principle of comparative cost. Strategic considerations ઘણીવાર એવા હોય છે કે જેને લીધે આ જે કમ્પેરેટિવ કોસ્ટ છે એની ઉપર લિમિટ આવી જાય છે એની ઇમ્પ્લિમેન્ટેશન ઉપર. એનું રીઝન એવું છે કે ઘણીવાર મિલિટરી અને સ્ટ્રેટેજિક કન્સિડરેશન્સ હોય કે જે એટલે કન્ટ્રી છે એ અમુક કોમોડિટીઝ એવા હોય કે જેને પ્રોડ્યુસ કરવા જ પડે, ભલે એ લોકો બીજી કન્ટ્રી પાસેથી લો કમ્પેરેટિવ કોસ્ટ ઉપર ઇમ્પોર્ટ કરી શકતા હોય, બટ સ્ટીલ દે હેવ ટુ પ્રોડ્યુસ ધીસ કાઇન્ડ ઓફ કોમોડિટી because sometimes they want to avoid the dependence on the foreign countries. If you remember, આપણે ડીમેરિટ્સ જે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટરનેશનલ ટ્રેડિંગના ડીમેરિટમાં આપણે એવું સમજાતા કે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થ્રુ ડિપેન્ડન્સ ક્રિએટ થાય છે કે એક કન્ટ્રીએ બીજી કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. એટલે જ્યારે આવા કોઈ વેપન્સ હોય છે કે વોર ટાઈમ ઉપર તમે જો કોઈ બીજી કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ રહ્યો તો એ થોડું રિસ્કી થઈ જાય. એટલે આ જે રિસ્ક છે એને અવોઇડ કરવા, આ જે અનસર્ટેનિટી છે એને અવોઇડ કરવા માટે થઈને બીજી કન્ટ્રી પાસેથી આપણે ભલે લોઅર કોસ્ટ ઉપર પણ ગુડ્સ પરચેસ કરી શકતા, ઇમ્પોર્ટ કરી શકતા હોય, બટ સ્ટીલ અવર કન્ટ્રી વિલ પ્રોડ્યુસ ઇટ એટ અ હાઈ કોસ્ટ બિકોઝ એટ દેટ ટાઈમ એ રિસ્ક છે એનાથી રિડ્યુસ થઈ જાય છે. એટલે જો વોરના વેપન્સ છે, એવા કોઈ વોર ગુડ્સ હોય એની માટે આપણે કોઈ બીજી કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ ન રહી શકીએ. વોર ટાઈમે ના પાડી દે અમે નહીં આવીએ તો શું કરવાનું, રાઈટ? Fifth point is inadequate production at home may also limit the application of the theory. Yes, definitely in countries like India જ્યાં પોપ્યુલેશન વધારે છે ત્યાં આપણી કન્ટ્રીની જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું પ્રોડક્શન જ ન થતું હોય, ભલે ને આપણે સાવ ઓછી. ઓકે, વીટ છે તો ઇન્ડિયામાં વીટનું કન્ઝમ્પશન ખૂબ થાય છે, તો ભલે ઇન્ડિયામાં વીટનું પ્રોડક્શન પણ એટલું થાય છે પણ સામે
આપણું પ્રોડક્શન છે એ આપણા પોપ્યુલેશન છે એને મેચ નથી થતું, તો ઓછી કોસ્ટ ઉપર આપણે પ્રોડક્શન કરીએ છીએ અને બીજી કન્ટ્રી હાઈ કોસ્ટ ઉપર વીટ પ્રોડ્યુસ કરે છે, બટ સ્ટીલ વી હેવ ટુ ઇમ્પોર્ટ વીટ ફ્રોમ ધ અનધર કન્ટ્રી. વાય? બિકોઝ જેટલા વીટની રિક્વાયરમેન્ટ છે એટલું પ્રોડક્શન છે આપણી કન્ટ્રીમાં ફૂલફિલ નથી થતું, સામે ડિમાન્ડ છે એ એટલી વધારે છે. એટલે ક્યારેક ડોમેસ્ટિક પ્રોડક્શન છે ને એ આપણી જે ડોમેસ્ટિક ડિમાન્ડ છે એની સાથે મેચ ન થાય. સો ઇન ધેટ સિચ્યુએશન the country have to import that commodity from the another country so that it can fulfill its demand. The sixth point is availability of requisite foreign exchange. Yes, sometimes trade between two countries depends on the availability of the requisite foreign exchange with them rather than on the difference in the comparative cost. ઘણીવાર જે બે કન્ટ્રી ટ્રેડિંગ કરે છે ને એમાં ટ્રેડિંગ થશે કે નહીં થાય એ શેના ઉપર ડિપેન્ડ કરે છે કે એકબીજા સાથે ફોરેન એક્સચેન્જ, દરેક કન્ટ્રીની કરન્સી તો ડિફરન્ટ હોય, તો આ કરન્સી તો હોવી જોઈએ ને, ફોરેન એક્સચેન્જ તો હોવી જોઈએ ને. સે ફોર એક્ઝામ્પલ, કન્ટ્રી એ છે, ઇટ મે ફાઇન્ડ ઇટ પ્રોફિટેબલ ટુ ઇમ્પોર્ટ અ સર્ટેન આર્ટિકલ્સ ફ્રોમ કન્ટ્રી બી, બટ ઇફ ઇટ ડઝ નોટ હેવ ધ કરન્સી ઓફ કન્ટ્રી બી ટુ પે ફોર ધ ઇમ્પોર્ટ્સ. એટલે ક્યારેક એવું બને કે બે કન્ટ્રી છે, હવે ઇન્ડિયા અને શ્રીલંકાનું જ એક્ઝામ્પલ લઈએ કે ઇન્ડિયા છે અને શ્રીલંકા પાસેથી કોફી ઇમ્પોર્ટ કરવી છે કે એ ઓછી કોસ્ટ ઉપર ત્યાંથી લઈ શકે છે, બટ જો ઇન્ડિયા પાસે જો શ્રીલંકાની કરન્સી જ ન હોય તો કેવી રીતે પોસિબલ થાય? એટલે આવી રીતે કરન્સી ડિફરન્સને લીધે પણ એક્સચેન્જ છે એ ક્યારેક પોસિબલ ન થઈ શકે. સો એટ ધેટ ટાઈમ વી હેવ ટુ પરચેઝ ધેટ particular commodity from the another country of which we have the currency. એટલે પછી એવા ટાઈમે આપણે એવી કન્ટ્રી પાસેથી કોમોડિટી પરચેસ કરશું કે જેની કરન્સી આપણી પાસે અવેલેબલ છે, એટલે જેના ફોરેન એક્સચેન્જ પોસિબલ થાય છે. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ થિયરી ઇઝ વન સાઇડેડ. યસ, the theory of comparative cost advantage is one-sided because it only emphasizes on the supply side and it does not consider the demand side. આ થિયરીમાં ખાલી સપ્લાય સાઇડ જ કન્સિડર કરીએ છીએ કે એ ઇન્ડિયા છે એ ક્લોથનું પ્રોડક્શન કરે છે અને શ્રીલંકા છે એ કોફીનું પ્રોડક્શન કરે છે, બટ સામે ક્લોથ અને કોફીની ડિમાન્ડ છે કે નહીં એ તો ક્યાંય કન્સિડર થયું જ નહીં. સો in this theory we should consider the demand side. એટલે this theory is criticized on the basis that it is one-sided. So this theory does not consider the demand side. And one more important thing is that in real life equilibrium level attains at the level or at the point when demand and supply becomes equal. So we have to consider both demand as well as supply. The next point is the theory is static. Yes, the comparative cost advantage theory is a static theory because it assumes that supply of the factors of production are fixed and production functions in the two countries are same or identical and there is no change in the individual taste, preferences and likings. It means this theory does not take into consideration the changes. It means ઇકોનોમીમાં જેટલા પણ ચેન્જીસ થાય છે ને એ ચેન્જીસ આમાં ક્યાંય કન્સિડર થયા નથી. આપણે શું કીધું કે બે કન્ટ્રીમાં ક્લોથ અને કોફી બેનું જ મેન્યુફેક્ચરિંગ થાય છે, બટ લોકોના ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ છે, લાઇકિંગ્સ છે, ડિસલાઇકિંગ છે, આ બધું ચેન્જ થતું રહેતું હોય છે, તો એ પોઈન્ટ્સને પણ આપણે કન્સિડર કરવા પડે. એન્ડ બિસાઇડ્સ ધીસ there is also difference in the money incomes of the people. એટલે કોઈ પણ બે કન્ટ્રી જે ટ્રેડિંગ કરે છે એમાં લોકોની ઇન્કમ પણ જોવાની છે, કારણ કે ઇન્કમ હશે then and then they will purchase, પણ અહીંયા ક્યાંય આપણે એવું કન્સિડર કરતા નથી. સો નો ચેન્જીસ આર ટેકન ઇન્ટુ કન્સિડરેશન ઇન ધીસ થિયરી એન્ડ ધીસ થિયરી ઇઝ સ્ટેટિક મીન્સ સ્થિર છે. કોઈ ચેન્જીસ ડાયનામિક હોય ને તો આ બધા ચેન્જીસ કન્સિડર થાય, બટ સ્ટેટિક છે એટલે કોઈ ચેન્જીસ કન્સિડર થતા નથી. The last point is the theory is a clumsy and dangerous tool of analysis. Yes, this theory is clumsy and dangerous tool. એનો મતલબ એવો થાય છે કે this theory fails to explain that to what extent differences in the comparative cost are due to. એટલે શું કહે છે કે કોઈ પણ બે કન્ટ્રી છે એની કમ્પેરેટિવ કોસ્ટમાં
કેટલો ડિફરન્સ છે અને શેના લીધે છે, વેધર ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ લો રેટ્સ ઓફ વેજીસ એન્ડ ઇન્ટરેસ્ટ ઓર બિકોઝ ઓફ ધ લો કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ ઓર અધર એક્સપેન્સ. એટલે શેના લીધે કોસ્ટ ડિફરન્સ છે ને એ ક્યાંય એક્સપ્લેન નથી કર્યું કે વેજ રેટ ડિફરન્ટ છે કે પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ટુ કન્ટ્રીઝ છે એમાં ડિફરન્ટ છે કે પછી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને બીજા કોઈ એક્સપેન્સીસ છે એના ડિફરન્સને લીધે કોસ્ટ ડિફરન્સ આવે છે, કમ્પેરેટિવ કોસ્ટ, એ ક્યાંય એક્સપ્લેન કર્યું નથી. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ ક્લમઝી એન્ડ ડેન્જરસ ટૂલ ઓફ એનાલિસિસ. સો it is about the 9 points of criticisms of the comparative cost advantage theory. So now we are done completely with the comparative cost advantage theory with its meaning, assumptions, illustration and lastly criticisms, the complete answer, right? So I hope now you are clear with this. See you all in the next session. Thank you very much.